સાસણના જંગલ વે સ્ટેશન વે પૂગી ગયા સાસણના. તો આપણે બસ હવે ટ્રેન રોકાઈ ગઈ છે. આ સાસણનું સ્ટેશન છે મિત્રો. બસ હવે આગળ ચડે એટલે આપણે આગળ ભાગવાનું થાય. જોઈ લો તમે ટ્રેન. હાલો ઢોરો ઉતરી જાય એટલે ઢોરો સેડ્યા કે સેડ્યા જ નથી. હેલો મિત્રો, આપણે રૂપલમાના સ્થાનિક પૂગી ગયા છે. આપણે આ જૂનું રૂપલમાનું સ્થાનિક છે, તમે જોઈ લો. આપણે રૂપલમાં ને જ્યાં અહીંયા જૂનું સ્થાનિક છે. આ બધી જૂનવાણી અટાણે આપણે નવા ઓલા પર બની ગયું છે. હવે દ્રષ્ટિમાં હોઈ ગયું એટલે આપણે ના પણ જાઉં તો આપણે જો અહીંયા આવી ગયા છે. તો તમે જોઈ લો. આપણે રૂપલમાં જૂના તમે જોઈ લો. જોઈ લો અહીંયા આપણે માતાજીનો રૂપલમાં સ્થાનિક આપણે આવી ગયા. ઉપર જો પંખો ને બધી ચાલે છે. તમે જો બધી મિત્રો સાથે જો પૂગી ગયા છે. આપણે આવી ગયા છે નવા રૂપલમાના ધામે. તો તમે પણ જોઈ શકો છો આ રૂપલમાનું મંદિર છે. તો આપણે આવી ગયા છે અને આ મિત્રો હોસ્ટેલ છે. આ આપણે આવી ગયા છે નવા રૂપલમાના ધામે. તમે જો આ મંદિર છે મિત્રો, નવું બન્યું. આ મિત્રો મંદિર છે રૂપલમાનું. ચાલુ થઈ ગયું સાગર. બગાડ નાખું વિડીયો મને ઊંઘો છે કામ. ઓલી જરીબી એ હોતી યા કો લેતો પ્રસાદી લઈ લો. હા મિત્રો, જો આપણે નાહી લીધું સેકન્ડમાં. નાહીને બસ હવે આપણે જો અહીંયા આવ્યા. હવે આગળ દર્શન કરવા જવા છે. હવે તમે જો મંદિર આ મંદિર છે. આપણે નાહી લીધા કોણ ને બધીમાં. આગળ નાહીને બસ હવે આપણે દર્શન કરવા નીકળવું છે. નાહીને હવે બસ આમ દર્શન કરવા જવાના છે. હાલો તો મિત્રો, આપણે આ કનમાંથી નાહી નાખ્યા છે ને આ કન છે લક્ષ્મણ ઘાટ કહેવામાં આવે છે. સત્તાધારનું કન કહેવામાં આવે છે. આપણે અહીંથી જવાનું છે ડેમ મેં. તો આપણા વિડીયોમાં બની રહેજો, તમને વ્લોગમાં મજા આવશે. ને આ આપણે આ મહાદેવનું મંદિર છે. તો મંદિર બતાવો. તો ચલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ.